ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ તિરંગા યાત્રામાં શહેરભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગાના રંગે રંગાયું ભરૂચ, દેશભક્તિના જુવાળ સાથે નીકળી ભવ્ય તિરંગા યાત્રા. ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સમગ્ર ભરૂચ દેશભક્તિના રંગે રંગાયું હતું. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ યાત્રા પાંચબત્તી સર્કલ સહિત ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના નારાને ભારત માતાના જયઘોષથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા લોકો દ્વારા પણ તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 187 ફૂટ લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું. તિરંગા યાત્રાનું સૌથી મોટું આકર્ષણ રહ્યું 187 ફૂટ લાંબો વિશાળ તિરંગો. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી સર્કલ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાતા બાળકો પણ દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાંથી પસાર થતી આ તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ વધુ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધો હતો. ભરૂચમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા માત્ર એક રેલી નહીં, પરંતુ દેશ પ્રત્યેના પ્રેમ, એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપતી યાત્રા બની હતી. 187 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી યાત્રાએ ભરૂચવાસીઓમાં દેશભક્તિનો જુવાળ જગાવ્યો હતો અને સમગ્ર શહેરમાં તિરંગો શાંતિ લહેરાતો રહે તેવો દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ. નમસ્કાર. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતો તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે. દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.